આમોદ રોજા ટંકરેના પાતલા ફળિયામાં 6 મહિનાથી ચોખ્ખા પાણીનો અભાવ, તંત્રની બેદરકારી સામે ફાટ્યો ગ્રામજનોમાં આક્રોશ। આમોદ તાલુકાના રોજા ટંકરિયા ગામના પાતલા ફળિયામાં છેલ્લા 6 મહિનાથી પીવાના ચોખ્ખા પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। ગામના નળોમાંથી ગંદુ, દુર્ગંધયુક્ત અને ફીણવાળું પાણી આવતું હોવાથી રહેવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। સ્થિતિ એવી છે કે આ પાણી પીવું તો દૂર, નાહવા કે ઘરગથ્થુ ઉપયોગ માટે પણ અયોગ્ય બન્યું છે। વારંવાર રજૂઆતો કરવા છતાં પંચાયત તંત્ર નિષ્ક્રિય રહેતા ગ્રામજનોને 3 કિલોમીટર દૂરથી વેચાતું પાણી લાવવા મજબૂર થવું પડે છે। ગંદા પાણીના કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોમાં તાવ, પેટના રોગો તથા ચામડીની તકલીફો વધી રહી છે। ગ્રામજનોની માંગ છે કે જવાબદાર તંત્ર તાત્કાલિક શુદ્ધ પાણી પુરવઠાની વ્યવસ્થા કરે, નહીં તો આક્રોશ વધુ ઉગ્ર બની શકે છે। મનુભાઈ મકવાણા, ક્યાં રહો? રોજા ટંકરિયા પાટલું ફર્યું। શું સમસ્યા હતી તમારી? ગંદુ પાણી આવે છે પીવાનું। અમારા બાળકો બધો એને પીવે છે। હું બીમાર થઈ ગયેલો, બધા બીમાર થઈ જાય છે આ પાણી પીવાથી। અમારે કઈ જવામાં 3 કિલોમીટર દૂર જવાનું છે। એટલું અમારી સમસ્યા દૂર કરવાના। પછી સરપંચ, ડેપ્યુટી સરપંચ કે તમે રાજીનામું આપી દો, તમારાથી કામ ના થતું હોય રાજીનામું આપો। અમે બધું એવું કહેવા માંગે છે કે અમે વેરો બધું ભરીએ તો અમારી સત્તા અમારે આ બધું પાણી પીવાનું રહેશે। અમારે 3 કિલોમીટર દૂર જવાનું તો અમારે ખર્ચો કોણ લાવશે? અમે બીમાર થાય આરોગ્ય કેન્દ્ર સરકાર છે, મામલેદાર એને ચાન્સ કરશે કે શું કરશે? સમસ્યા કોણ જવાબદારી લેશે? પાણી કેવું આવે છે? એકદમ ગંદુ ને ફીણ વાળું હાબુ જેવું પાણી આવે છે। કેટલા સમયથી આ સમસ્યા છે? 6 મહિનાથી એવું સમસ્યા છે। તો હજુ બધે કોઈને રજૂઆત કરી? સરપંચને કહેલી છે, ડેપ્યુટી સરપંચને કહેલી, પણ તોય મામલેદારને કહેલી છે ખુદ, તો એનું સમાધાન આવતું જ નહીં। શું જવાબ મળે છે તમને? સરપંચ પાસે જે બાટલ દેખાડે પાણી તો કે એવું કે મેં કીધું કે કેટલું ગંદુ પાણી આવે કે તમે પીવો તો અમે કઈ ના પીએ? કે સરપંચ કે હું કઈથી પીવાનું એવું પાણી? તો અમે કઈથી પીએ? મગું તમે નહીં પી શકતો, અમારે કઈ ના પીવાનું? તમે એનું નિરાકરણ લાવો કે એવું કહેવા માંગે છે તમારે જે રજૂઆત કરો તે કરો, એ તો જાહેર થશે તાર થશે ને નહીં થાય એવું કહેવા માંગે છે। એને સમાધાન એવું કે લાઈન બદલી, આ બદલી, પણ લાઈન તમે બદલી તો પછી આવું કેમ પાણી આવે? એવું કે તમે નિરાકરણ આવી ગયું તો પછી કે ના આવે? તમે 6 મહિનાથી રજૂઆત કરી તો હજુ કઈ એનો નિરાકરણ આવતું જ નહીં પાણીની। આખા ગામમાં આવી સમસ્યા છે કે ખાલી તમારા? ના, અમારા ફળિયામાં જ ખાલી સમસ્યા છે। જેનો પેલું અમારે કુંડીનું છે તે ત્યાંથી મિક્સ થઈને પાણી આવે છે। એ કુંડીનું નિરાકરણ ચેક કરે, લાઈન ચેક કરે, ત્યાંનું બધું મિક્સ થઈને પાણી આવે, લાઈન બદલે એવી સમસ્યા છે અમારે। પેલું નવી લાઈન આવે તો અમારે પેલું ગંદુ પાણી આવતું બંધ થાય। આમાં ફળિયામાં જ આવે છે, બીજા બધા ફળિયામાં ચોખ્ખો આવે છે કે આગળ મિક્સ થઈને આવે છે, તૂટી ગયેલી હશે ગટર લાઈન, એટલા માટે